તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। દેશ સહિત રાજ્યમાં ગેસની અછતના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના ધારાસભ્યો ગેસ સિલિન્ડર, લાકડા અને છાણા લઈને વિધાનસભાની બહાર વિરોધ નોંધાવ્યો। તેમનું કહેવું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ગેસ સપ્લાયના મુદ્દે જનતાને પૂરતી રાહત આપવામાં નિષ્ફળ રહી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું, ગેસની તંગીને કારણે લોકો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે અને ગૃહિણીઓને સિલિન્ડર માટે દર ભટકવું પડી રહ્યું છે। તેમણે વધુમાં કહ્યું કે ગેસની અછતનો પ્રભાવ ઉદ્યોગો ઉપર પણ પડી રહ્યો છે અને મોંઘવારી વચ્ચે લોકોને કોઈ રાહત મળતી નથી। કોંગ્રેસે સરકાર પાસે ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી અને ચેતવણી આપી કે જો સ્થિતિ સુધરે નહીં તો આવનારા સમયમાં ગેસ માટે વધુ અંધાધૂંધી ફેલાઈ શકે છે। દેશના વડાપ્રધાન પોતાના કોઈ પણ કારણો હોય અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા છે। કદાચ એપ્સ્ટીન ફાઇલનું કારણ હોઈ શકે કે બીજા કોઈ ધંધાદારી કારણો હોય, પણ જે રીતે સરેન્ડર થયા એના કારણે આજે આખા દેશમાં ગેસની અછત સર્જાઈ છે। પહેલા લોકો નોટબંધીમાં લાઈનોમાં ઊભા રહ્યા, કોરોનામાં દર ભટક્યા, આજે ગેસની બોટલ લેવા માટે દર ભટકી રહ્યા છે। આપણા ગુજરાતમાં પણ આ ગેસની તંગીના કારણે આજે સિરામિક ઉદ્યોગ બંધ થઈ ગયો છે, પાવરલૂમ્સ હોય કે બીજા ઉદ્યોગો બંધ થઈ ગયા છે, અનેક ડેરીઓનું ઉત્પાદન અટકી ગયું છે। એવા સંજોગોમાં આ દેશના પ્રધાનમંત્રી આ ભાજપની ડબલ એન્જિન સરકારને લોકોને મોંઘવારીમાંથી રાહત તો ના આપી, પણ આજે મોંઘા ભાવે ગેસનો સિલિન્ડર લેવા માટે પણ દર